ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીની અંદર ડીએલ નામકરણ અને આરએસ નામકરણ જે છે એ જોઈ ગયા. એ સિવાય આપણે ડેફિનેશન જોઈતી એનાન્શિયોમર્સ અને ડાયાસ્ટેરિયોમર્સની, અને રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન કોને કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે ભૌમિતિક સમઘટકતા જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ જે છે આજે જોઈએ. તો જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ કોને કહેવાય? જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે આપણે એને ગુજરાતીમાં કહીએ તો ભૌમિતિક સમઘટકતા. જ્યારે આપણે ક્લાસિફિકેશન જોતા હતા આઇસોમર્સનું, સમઘટકતાનું આપણે ક્લાસિફિકેશન જોયું ત્યારે મેં તમને કીધું હતું કે અવકાશીય સમઘટકતા જે છે અવકાશીય સમઘટકતાનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે: પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. બરાબર. સ્ટીરિયો આઇસોમેરિઝમનું ક્લાસિફિકેશન 2 ટાઈપમાં થાય છે: ઓપ્ટિકલ આઇસોમેરિઝમ અને જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ, એટલે કે પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. તો ત્યારે આપણે ડેફિનેશન જોઈતી ભૌમિતિક સમઘટકતાની. તો કોને કહેવાય ભૌમિતિક સમઘટકતા? તો કે જે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર દ્વિબંધ ધરાવતા સંયોજનો હોય અને એના બંધારણીય સૂત્રો સમાન હોય અને પરમાણુ કે સમૂહો જે છે એની અવકાશની અંદર ગોઠવણી કેવી, તો કે જુદી જુદી હોય, તો તે સમઘટકોને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય અને એ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહેવાય. આપણે ફરી વખત જોઈએ, પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ ધ્રુવીભૂત પ્રકાશના તલ પ્રત્યેની વર્તણૂક એની કેવી હોય, જુદી જુદી હોય, તો એને એકબીજાના પ્રકાશીય સમઘટકો કહેવાય. એક ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરતા હોય તો બીજા ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરતા હોય, તો એવા સમઘટકોને પ્રકાશીય સમઘટકો કહેવાય. જ્યારે ભૌમિતિક સમઘટકો એટલે શું? તો કે એવા કાર્બનિક સંયોજનો, અથવા તો તમે એવું કહો કે દ્વિબંધ ધરાવતા સંયોજનો જે છે એના બંધારણીય સૂત્ર સમાન હોય, એટલે કે એના બંધારણ તમે જુઓ તો તમને સરખા લાગે, પરંતુ એની અવકાશમાં એના પરમાણુ અથવા સમૂહની અવકાશની અંદર ગોઠવણી જુદી જુદી હોય, તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહે છે. અને આ ભૌમિતિક સમઘટકતા જે છે આપણે શેની અંદર? તો કે કાર્બન ડબલ બોન્ડ ધરાવતા હોય, આવું બંધારણ ધરાવતા હોય, કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા ભણવાની છે. તો આપણો મેઇન ક્વેશ્ચન શું છે? આ ક્વેશ્ચન તમારો આઈએમપી ક્વેશ્ચન છે, સમઘટકતા. આ ક્વેશ્ચન તમારો આઈએમપી ક્વેશ્ચન છે, મોટાભાગે તમારે એક્ઝામમાં હોય. બરાબર. એટલે તમે આ ક્વેશ્ચનને આઈએમપી છે એવું ટીક માર્ક કરી લ્યો તો એ વસ્તુ ખોટી નથી. બરાબર. એટલે આ તમને વારંવાર એક્ઝામમાં રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે. બરાબર. ક્વેશ્ચન શું છે ફરીવાર સમજો કે કાર્બન ડબલ બોન્ડ બંધારણ ધરાવતી હોય એવા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા આપણે જોઈએ કે દ્વિબંધ ધરાવતા સંયોજનો હોય, એના બંધારણીય સૂત્રો સમાન હોય, પરંતુ એની પરમાણુ અથવા સમૂહની ગોઠવણી અવકાશમાં જુદી જુદી હોય, તો એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય અને એ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે. તો આપણે કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા ભણવાની છે. અથવા તો આ ક્વેશ્ચન તમને બીજી રીતે પૂછે તો કઈ રીતે પૂછાય? તો કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ. ઉદાહરણ તરીકે તમારે લેવાનું છે મલેઇક એસિડ
અને ફ્યુમેરિક એસિડની ભૌમિતિક સમઘટકતા. આ ક્વેશ્ચન તમને બે રીતે પૂછી શકે. ભૌમિતિક સમઘટકતા, બરાબર. કાં તો તમને એવું પૂછે કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા, એટલે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ આવેલો હોય એવા કાર્બનિક સંયોજનોને શું કહેવાય? તો કે દ્વિબંધયુક્ત કાર્બનિક સંયોજનો કહેવાય. એની અંદર તમારે ભૌમિતિક સમઘટકતા જોવાની છે. અને તમે એનું ઉદાહરણ લઈ લો તો મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એની અંદર તમારે ભૌમિતિક સમઘટકતા ભણવાની છે, બરાબર. તો આપણે જોઈએ કે કોને પહેલાં તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા કાર્બનિક સંયોજનો હોય એની અંદર ભૌમિતિક સમઘટકતા કઈ રીતે જોવા મળે છે, અને એ ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ જે છે તમને ખ્યાલ છે, બરાબર, કે સિસ અને ટ્રાન્સ. તો એના આધારે આપણે જોઈશું કે બંને જે છે સિસ અને ટ્રાન્સ બંનેના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન છે, બરાબર. પરંતુ ફક્ત અને ફક્ત અવકાશની અંદર એની ગોઠવણી, એના પરમાણુ અને સમૂહની અવકાશની અંદર ગોઠવણી કેવી? તો કે જુદી જુદી છે. એટલે એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. તો આપણે કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજન મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડમાં આપણે જોઈએ તો ઉદાહરણ લખીએ. પહેલાં મલેઇક એસિડ કે કાર્બન કાર્બન દ્વિબંધ છે. કાર્બન કાર્બન દ્વિબંધની એક બાજુ આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે બતાવીએ કાર્બોક્સિલિક એસિડ, બરાબર, અને એક બાજુ ક્રિયાશીલ સમૂહ બતાવીએ હાઇડ્રોજન, ટૂંકમાં પરમાણુ અથવા તો સમૂહ. આ સમૂહ છે અને આ હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર. તો આ જે ઉદાહરણ જે છે એ મલેઇક એસિડ છે. પછી આપણે જોઈએ ફ્યુમેરિક એસિડ, તો કે કાર્બન કાર્બન દ્વિબંધ, ક્રિયાશીલ સમૂહ એક બાજુ COOH, આ બાજુ પણ COOH, આ બાજુ હાઇડ્રોજન પરમાણુ, આ બાજુ હાઇડ્રોજન પરમાણુ, બરાબર. તો તમે આ જુઓ છો કે કાર્બન કાર્બન ફર્સ્ટ આપણે જોઈએ કે મલેઇક એસિડ કેવું છે? તો કે સિસ છે. એટલે કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ તમે જુઓ એની એક બાજુ જે છે એ સરખા પરમાણુ સમૂહ આવેલા છે, અને કાર્બન કાર્બન દ્વિબંધની બીજી બાજુ પણ પરમાણુ અથવા તો સમૂહની સમૂહ કેવા છે? તો કે સરખા છે. એટલે એને કેવું કીધું? તો કે સિસ કીધું, બરાબર. અને બીજું તમે જુઓ તો કેવું છે? તો કે કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એની એક બાજુ પરમાણુ અથવા સમૂહ અલગ અલગ છે, અને એની બીજી બાજુ પણ પરમાણુ અથવા સમૂહ કેવા? તો કે જુદા જુદા છે, બરાબર. ફ્યુમેરિક એસિડ ટ્રાન્સ, તો એને કેવું કહેવામાં આવે છે? ટ્રાન્સ કહેવામાં આવે છે. આ બંને જે છે એ એના અણુસૂત્ર સમાન છે, બંધારણ પણ સમાન છે. બંધારણીય સૂત્ર જુઓ બંનેનું કેવું છે? સરખું. પરંતુ અવકાશમાં એટલે કે પરમાણુ અથવા સમૂહની ગોઠવણી જુદી જુદી હોવાના લીધે એકબીજાના ભૌમિતિક સમઘટકો કીધા. અને આ ઘટના જે જોવા મળે છે એને શું કીધું? તો કે ભૌમિતિક સમઘટકતા કીધી. આ મલેઇક એસિડમાં તમે જુઓ તો COOH સમૂહ જે છે એ એક જ બાજુએ આવેલા છે, એટલે એને સિસ સમઘટક કીધું. જ્યારે ફ્યુમેરિક એસિડની અંદર COOH સમૂહ બાજુ એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધની સામેની બાજુએ આવેલા હોવાથી એને કેવું? તો કે ટ્રાન્સ સમઘટક કીધું. જો દ્વિબંધ જે છે એની સાથે જોડાયેલા બધા જ પરમાણુ અથવા સમૂહ જો છે એ જુદા જુદા હોય, બરાબર, તો એને સિસ અને ટ્રાન્સ આપણે નામ આપી શકીએ નહીં. તો ચારેય ફંક્શનલ ગ્રુપ અલગ અલગ હોય તો એને કઈ રીતે? તો કે એને ઇઝેડ પદ્ધતિ દ્વારા નામકરણ કરવામાં આવે છે. અને આ ઇઝેડ પદ્ધતિ જે છે એ આપણે જોવાની છે તમારે. આના પછી સ્ટીરિયો કેમેસ્ટ્રી આગળના સેમેસ્ટરમાં જ્યારે તમારે આવશે એની અંદર આ ઇઝેડ પદ્ધતિ જે છે એનો તમારે યુઝ કરવાનો આવશે. અત્યારે આપણે સિસ અને ટ્રાન્સ યાદ રાખીએ. કોને કહેવાય સિસ? તો કે કાર્બન કાર્બન દ્વિબંધની એક જ બાજુએ પરમાણુ અથવા સમૂહ એક સરખા આવેલા હોય તો એને સિસ કહેવામાં આવે છે. જ્યારે કાર્બન કાર્બન દ્વિબંધની સામેની બાજુએ એટલે કે વિરુદ્ધ બાજુએ પરમાણુ અથવા સમૂહ જે છે એ જુદા જુદા આવેલા હોય તો એને એકબીજાના એને ટ્રાન્સ કહેવામાં આવે છે. અને બંને ઉદાહરણ સિસ અને ટ્રાન્સ જે છે એ ભૌમિતિક સમઘટકતાનું ઉદાહરણ છે. હવે આ સિસ અને ટ્રાન્સ, મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ બંને એકબીજાના ભૌમિતિક સમઘટકો છે.
બરાબર. આ બંને ભૌમિતિક સમઘટકો જે છે એ અમુક ગુણધર્મ ધરાવે છે. અમુક ગુણધર્મ જે છે એ બંનેના સરખા છે, બરાબર, અને અમુક ગુણધર્મ જે છે બંનેના અલગ અલગ છે. તો આપણે એના થોડાક કેરેક્ટર જે છે એ જોઈ લઈએ, એના ગુણધર્મો, કે મલેઇક એસિડ કે ફ્યુમેરિક એસિડ જે છે એની અંદર થોડાક તમે લક્ષણો જુઓ તો ફર્સ્ટ કે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા સમજવી હોય તો આપણે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ દ્વારા તો સમજ્યા, બરાબર, પરંતુ અમુક કેરેક્ટર બંનેના એવા છે કે બંનેના સરખા છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું તો ફર્સ્ટ તો કે બંનેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે, બરાબર. મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ બંનેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે, જે તમને ખબર છે, તમને ઓલરેડી દેખાય છે કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ બંનેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ બંધ ધરી આવેલી છે. અને મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ બંનેનું તમે અણુસૂત્ર જુઓ તો બંનેનું અણુસૂત્ર જે છે એ સરખું થશે. કઈ રીતે? તો કે બંનેની અંદર 2 COOH સમૂહ આવેલા છે, બંનેની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ આવેલા છે અને કાર્બન કાર્બન દ્વિબંધ આવેલું છે. એટલે બંનેનું અણુસૂત્ર C4H4 અને O4, બરાબર. બંનેમાં COOH સમૂહ છે, 4 હાઇડ્રોજન છે અને 4 કાર્બન છે. એટલે કે બંનેનું અણુસૂત્ર પણ સમાન છે, બંનેની અંદર કાર્બન કાર્બન બંધધરી પણ આવેલી છે અને બંને એસિડ જે છે સમતલીય બંધારણ ધરાવે છે. કેવા છે? તો કે સમતલીય બંધારણ ધરાવે છે. હવે સમતલીય બંધારણ એટલે કેવું? તો કે એનું બંધારણ જે છે એ એક જ સમતલની અંદર આવેલું છે. તમે જોઈ શકો છો, આપણે હમણાં અહીંયા ઉદાહરણ જોયું હતું, બરાબર. ઉદાહરણની અંદર આપણે જોયું હતું કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એ બંને કેવા છે? તો કે સમતલીય બંધારણ ધરાવે છે, એક જ સમતલમાં આવેલા છે અને સમતલીય બંધારણ ધરાવે છે, બરાબર. એના પછીનો તમે પોઈન્ટ જુઓ તો કે તેના આલ્કલી ધાતુના ક્ષારનું વિદ્યુત વિભાજન કરવાથી એસિટિલિન મળે છે. હવે કોના? તો કે ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ આ બંને એસિડ જે છે એના આલ્કલી ક્ષારનું, બરાબર, આલ્કલી ક્ષારનું તમે આલ્કલી ક્ષાર લઈ અને એનું તમે વિદ્યુત વિભાજન કરો, વિદ્યુત વિભાજન કરવાથી એસિટિલિન મળે છે. અને બંનેમાં, બરાબર, ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ બંનેની અંદર તમે જોશો તો બંનેનું તમે આલ્કલી ધાતુ વડે વિદ્યુત વિભાજન કરશો તો તમને એસિટિલિન સંયોજન મળશે. એના પછીનો પોઈન્ટ જોઈએ કે HBr સાથે તમે એની રિએક્શન કરશો, બ્રોમિનેશન રિએક્શન, તો યોગશીલ પ્રક્રિયા થઈ અને બ્રોમોસક્સિનિક એસિડ આપે છે. બંને સંયોજનો જે છે ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ, આપણે કોના કેરેક્ટરની વાત કરીએ છીએ? તો કે આપણે અત્યાર સુધી કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો જે છે તો કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ, આ છે ફ્યુમેરિક એસિડ અને આ છે આ મલેઇક એસિડ અને આ ફ્યુમેરિક એસિડ, બરાબર. આ સિસ છે અને ટ્રાન્સ છે. આના આપણે ગુણધર્મની વાત કરીએ છીએ કે બંને મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એ કેવા ગુણધર્મ ધરાવે છે? તો ફર્સ્ટ તો કે બંને કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવે છે, તો કે હા બંને ધરાવે છે. એનું અણુસૂત્ર તો કે એનું C4H4O4 છે. એટલે કે આમાં તમે કાર્બન સંખ્યા જોશો તો 4 કાર્બન, આમાં પણ 4 કાર્બન, 4 હાઇડ્રોજન, 1 2 3 4, 1 2 3 4, 4 હાઇડ્રોજન, 1 2 3 4, 1 2 3 4, 4 ઓક્સિજન બંનેમાં. એટલે કે બંનેનું અણુસૂત્ર પણ સમાન છે, બંધારણીય સૂત્ર પણ સમાન છે, પરંતુ ખાલી અવકાશની અંદર ગોઠવણી કેવી છે? તો કે અલગ અલગ છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો કે બંનેનો દ્વિબંધ આવેલો છે, બંનેનું સરખું છે, બરાબર. અણુસૂત્ર પણ બંનેનું સરખું જ છે. સમતલીય બંધારણ ધરાવે છે, એટલે કે એક જ સમતલની અંદર આવેલા છે. પછી એનું આલ્કલી વડે તમે વિદ્યુત વિભાજન કરવાથી એસિટિલિન મળે છે. બંને કમ્પાઉન્ડ જે છે એનું તમે આલ્કલી વડે જળ વિભાજન કરશો તો તમને એસિટિલિન સંયોજન મળે છે અને પાછું બંનેની અંદર સરખું છે. એટલે કે બંનેના રાસાયણિક ગુણધર્મ પહેલાં આપણે જોયું તો એના ભૌતિક ગુણધર્મ સરખા છે. પછી એના રાસાયણિક ગુણધર્મ જોઈએ તો રાસાયણિક ગુણધર્મની અંદર એની વિદ્યુત વિભાજન કરવાથી એસિટિલિન સંયોજન મળે છે. એના પછી આપણે HBr સાથે પ્રક્રિયા કરીએ તો યોગશીલ પ્રક્રિયા થઈ અને બ્રોમોસક્સિનિક એસિડ મળે છે. હવે યોગશીલ પ્રક્રિયા એટલે કેવી? તો કે કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય,
બરાબર, કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય એની અંદર બોન્ડ બ્રેક થાય, પાયબંધ તૂટે અને બંને જગ્યાએ એક એક અણુ ઉમેરાય તો એને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા કહેવાય. તો જ્યારે તમે HBr સાથે પ્રક્રિયા કરશો, બ્રોમિનેશન પ્રક્રિયા, એટલે બંનેમાંથી નિપજ તમને મળશે સક્સેનિક એસિડ. સક્સેનિક એસિડ જે નિપજ મળે છે એ શું બતાવે છે? તો કે બંનેની અંદર સક્સેનિક એસિડ નિપજ મળે છે એવું બતાવે છે કે બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા છે? તો કે સરખા છે. બરાબર. એના પછી બીજું આપણે જોઈએ તો કે આલ્કલાઇન KMnO4 વડે તમે એનું ઓક્સિડેશન કરશો. બરાબર, બંનેનું ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ બંનેનું તમે આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી ટાર્ટ્રિક એસિડ મળે છે. ટાર્ટ્રિક એસિડ મળે છે. બરાબર. એ શું બતાવે છે? તો કે એ એવું બતાવે છે કે બંને જે છે એના રાસાયણિક ગુણધર્મો તો સરખા છે, તો ખાલી અલગ કઈ રીતે પડે છે? બરાબર, બંને જે છે એ અલગ કઈ રીતે પડે છે? બંનેના અણુસૂત્ર સરખું છે, દ્વિબંધ બંનેમાં આવેલું છે, સમતલીય બંધારણ છે, બંનેની કેમિકલ રિએક્શન કરી તો પણ એ પણ સરખી આવે છે. પછી એના પછી આપણે હજી એક રિએક્શન જોઈએ કે H2O સાથે યોગશીલ પ્રક્રિયા કરી મેલિક એસિડ આપે છે. H2O સાથે પ્રક્રિયા થઈ અને મેલિક એસિડ આપે છે. કઈ રીતે? તો કે યોગશીલ પ્રક્રિયા, ડબલ બોન્ડ જે છે એ બ્રેક થાય, એક જગ્યાએ OH જોડાઈ જાય, એક જગ્યાએ H જોડાઈ જાય. બરાબર, પાણી સાથે પ્રક્રિયા કરો, ડબલ બોન્ડ બ્રેક થાય, એમાંથી તમને H+ અને OH- ડબલ બોન્ડ બ્રેક થાય, ત્યાં જોડાઈ જાય અને જે સંયોજન મળે એનું નામ મેલિક એસિડ. અને એ જે છે બંને કમ્પાઉન્ડ જે છે, સિસ અને ટ્રાન્સ બંને કમ્પાઉન્ડ જે છે એ નિપજ આપે છે. એના પછીનો એક પોઈન્ટ જોઈએ કે હાઇડ્રોજન સાથે વડે રિડક્શન કરવાથી સક્સેનિક એસિડ આપે છે. હવે હાઇડ્રોજન સાથે જ્યારે તમે એની રિએક્શન કરશો એટલે તમને સક્સેનિક એસિડ મળે છે અને એ બંને કમ્પાઉન્ડ આપે છે. કોણ? તો કે ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ. આપણે શું સાબિત કરવું છે? કે આ બંને જે છે એ ભૌમિતિક સમઘટકો છે એવું આપણે સાબિત કરવું છે. અને ભૌમિતિક સમઘટકો એટલે શું? તો કે એવા કાર્બનિક સંયોજનો કે જે દ્વિબંધ, એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય અને એના બંધારણીય સૂત્ર સરખા હોય. શું હોય? બંધારણીય સૂત્ર સરખા હોય, પરંતુ એના અવકાશની અંદર પરમાણુ અથવા તો સમૂહની ગોઠવણી કેવી હોય? પરમાણુ અથવા તો સમૂહની ગોઠવણી જુદી જુદી હોય તો એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવામાં આવે છે. આપણે ડેફિનેશન શોર્ટમાં જોઈ કે આ મેલિક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એના બંધારણીય સૂત્ર સરખા છે, એના ગુણધર્મો પણ સરખા છે, એના કેમિકલ ગુણધર્મો પણ બંનેના સરખા છે. ફક્ત અને ફક્ત પરમાણુ સમૂહની ગોઠવણી કેવી છે? જુદી જુદી છે. તો હવે આપણે એ સાબિત કરશું કે બંનેની અંદર પરમાણુ જે છે એ જુદા જુદા ગોઠવાયેલા હોવાથી એ સિસ અને ટ્રાન્સ સમઘટક બનાવે છે. બરાબર. બાકી બધા જ ગુણધર્મો બંનેના કેવા છે? તો કે સરખા છે. કોના? તો કે ફ્યુમેરિક એસિડ અને મલેઇક એસિડ બંનેના. તો એના પછીની એક આપણે રિએક્શન જોઈએ કે જો મેલિક એસિડ છે, હવે આપણે ખાલી વાત કરશું મલેઇક એસિડની અને પછી એક વાત કરશું ખાલી ફ્યુમેરિક એસિડની. બરાબર. હવે આપણે એ જે વાત કરવાની છે એ મલેઇક એસિડની અને ફ્યુમેરિક એસિડની અલગ અલગ વાત કરવાની છે. અત્યાર સુધી આપણે શું કીધું? તો કે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ બધા જે છે એ સરખા છે, એનું બંધારણ પણ સરખું છે. હવે આપણે ખાલી એટલું સાબિત કરવાનું છે કે પરમાણુ અથવા તો સમૂહની ગોઠવણી કેવી છે? જુદી જુદી છે એવું સાબિત કરવાનું છે. તો એના માટે આપણે જે છે પહેલાં ફર્સ્ટ મલેઇક એસિડ લઈએ કે મલેઇક એસિડ જે છે, મલેઇક એસિડને તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરશો તો તમને નિપજ જે છે મલેઇક એનહાઇડ્રાઇડ મળશે. બરાબર. એ તમને હમણાં રિએક્શન પાછળ લખીને બતાવું, પરંતુ મલેઇક એસિડ જે છે એને તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો તો તમને નિપજ તરીકે મલેઇક એનહાઇડ્રાઇડ મળે છે. જ્યારે ફ્યુમેરિક એસિડ જે છે એને તમે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો તો તમને મલેઇક એસિડ મળે છે.
અને એની રિએક્શન આગળ થઈ અને મલેઇક એનહાઇડ્રાઇડ મળે છે. હવે શા માટે આવું થાય છે તો તમને બંધારણ દ્વારા સમજાવું રિએક્શન. તો આપણે ફર્સ્ટ મલેઇક એસિડ જોઈએ. મલેઇક એસિડ એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધની બંને બાજુ પરમાણુ અથવા સમૂહ કેવા હોય? સરખા હોય. તો કે COOH એક બાજુ, આ બાજુ પણ COOH, આ બાજુ H અને આ બાજુ H. આનું નામ થશે મલેઇક એસિડ એટલે કે સિસ સમઘટક. એને જ્યારે તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો તો તમને નિપજ મળે છે મલેઇક એનહાઇડ્રાઇડ એટલે કે કાર્બન કાર્બન દ્વિબંધ સાથે એક એક હાઇડ્રોજન જોડાયેલો છે. એ સિવાય તો કે અહીંયાથી COOH ફંક્શનલ ગ્રુપ છે, એમાંથી એક જગ્યાએથી OH અને એક જગ્યાએથી H, પાણીનો અણુ H2O જે છે એ રિમૂવ થાય છે અને બંને જગ્યાએ આવી રીતે એનો એનહાઇડ્રાઇડ, બરાબર, મલેઇક એનહાઇડ્રાઇડ, આનું નામ થશે મલેઇક એનહાઇડ્રાઇડ. નિપજ તમને મળે છે. ક્યારે? તો કે તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો તો પાણીનો અણુ દૂર થશે. અહીંયાથી તમારો OH આખો રિમૂવ થઈ જશે એક કાર્બોક્સિલિક એસિડ પાસેથી અને એક કાર્બોક્સિલિક એસિડ પાસેથી ખાલી H અને OH પાણીનો અણુ રિમૂવ થશે. આ ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા એક કાર્બનની વેલેન્સી ખાલી થશે એટલે બંને વચ્ચે કેવો તો કે બોન્ડ બની જશે અને જે નિપજ મળશે એ મલેઇક એનહાઇડ્રાઇડ મળશે. બરાબર. હવે જ્યારે ફ્યુમેરિક એસિડ હોય, બરાબર, તો ફ્યુમેરિક એસિડ હોય ત્યારે શું થશે? એટલે કે ફ્યુમેરિક એસિડ હોય ત્યારે કાર્બન કાર્બન દ્વિબંધની બંને બાજુ COOH સમૂહ હશે અને બંને બાજુ એક HH હશે. એટલે કે કાર્બન કાર્બન બંધ ધરીની એક બાજુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હશે અને બીજી બાજુ પણ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અથવા તો પરમાણુ આવેલા હશે. તો જ્યારે તમે એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન કરશો તો કોઈ જ રિએક્શન તમને મળશે નહીં, પરંતુ તમે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરશો તો તમને ફ્યુમેરિક એસિડમાંથી મલેઇક એસિડ મળશે અને એ રિએક્શન પાછી આગળ થવાથી તમને નિપજ તરીકે મલેઇક એનહાઇડ્રાઇડ મળશે. એટલે શું કહે છે કે જ્યારે ફ્યુમેરિક એસિડ હોય, ટ્રાન્સ સમઘટક હોય ત્યારે એ રિએક્શન જે છે એમાં તમારે ટેમ્પરેચરની વધારે જરૂર પડે છે. જ્યારે મલેઇક એસિડ હોય ત્યારે તમારે ઓછા ટેમ્પરેચરની જરૂર પડે છે અને નિપજ તરીકે જો તમને ઝડપથી મલેઇક એનહાઇડ્રાઇડ મળી જાય તો એ સિસ સમઘટક છે એટલે કે કાર્બન કાર્બન બંધ ધરીની એક બાજુ COOH સમૂહ છે અને જો તમને નિપજ મળવામાં વાર લાગે તો એનો મિનિંગ એવો થાય છે કે ટ્રાન્સ સમઘટક ધરાવે છે. અને એ રિએક્શન થાય ત્યારે શું થાય છે તો કે એની કાર્બન ફ્યુમેરિક એસિડ જે ટ્રાન્સ સમઘટક ધરાવે છે એની કાર્બન કાર્બન બંધ ધરીનું પરિભ્રમણ થાય છે. બરાબર. આનું શું થાય છે? પરિભ્રમણ. એટલે પરિભ્રમણ થાય છે એટલે પહેલાં તો ફ્યુમેરિક એસિડમાંથી મલેઇક એસિડ ક્યારે બને તો કે આ કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એનું પરિભ્રમણ થાય. બરાબર. પરિભ્રમણ થાય એટલે આખો કાર્બન જે છે એ સમૂહ આખો કેવો થઈ જાય? ઉલટાઈ જાય. બરાબર. અને શું બનાવે છે તો કે ફ્યુમેરિક એસિડ, મલેઇક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ મળે છે અને કાર્બન કાર્બન બંધ ધરીનું પરિભ્રમણ થાય છે અને ફ્યુમેરિક એસિડમાંથી મલેઇક એસિડ બને છે એટલે મલેઇક એસિડમાંથી તમે મલેઇક એનહાઇડ્રાઇડ મળે છે. એટલે પ્રોસેસ કેવી થઈ જાય છે તો કે લાંબી પ્રોસેસ થઈ જાય છે. એટલે ફ્યુમેરિક એસિડ છે કે મલેઇક એસિડ છે એને તમે અલગ તારવી શકો. કઈ રીતે તો કે તમને મળતી નિપજના આધારે. જો મળતી નિપજ જે છે એ તમને ઝડપથી મળી જાય મલેઇક એનહાઇડ્રાઇડ તો એનો મિનિંગ એવો થાય કે એ સિસ સમઘટક છે અને તમારે વધારે ટેમ્પરેચરની જરૂર પડે તો એનો મિનિંગ એવો થાય કે એ ટ્રાન્સ સમઘટક છે. એટલે સિસ છે કે ટ્રાન્સ છે તમને ખ્યાલ આવી જાય. શેના આધારે તો કે મળતી નિપજ મલેઇક એનહાઇડ્રાઇડ જે છે એના આધારે તમને ખ્યાલ આવી જાય કે બંને સમઘટકો અલગ અલગ છે અને એનું ખાલી બંધારણ અલગ છે. બરાબર. બાકીના અણુસૂત્રો અને રાસાયણિક અણુસૂત્રો અને બંધારણીય સૂત્ર અલગ છે, જુદા જુદા સરખા છે, પરંતુ ફક્ત અને ફક્ત એનું શું અલગ છે તો કે એના જોડાયેલા કાર્બન કાર્બન દ્વિબંધ એટલે પરમાણુ અથવા સમૂહની ગોઠવણી ખાલી કેવી છે તો કે જુદી જુદી છે. બરાબર. હવે એના પછીનો આપણે એક પોઈન્ટ જોઈએ તો મલેઇક એસિડ જે છે એનું તમે કેમેનોફોર વડે ઓક્સિડેશન કરો તો તમને મેસોટાર્ટ્રિક એસિડ મળે છે. મેં તમને આગળ કીધું હતું કે જ્યારે તમે કેમેનોફોર વડે એનું ઓક્સિડેશન કરશો
તો સીસ સમઘટક હશે તો તમને ટાર્ટ્રિક એસિડ મળશે, અને એ પણ કેવું તો કે મેસો ટાર્ટ્રિક એસિડ. હવે તમને મેસો ટાર્ટ્રિક એસિડ ખબર છે. મેસોરૂપ એટલે શું તો કે મેસોરૂપ એટલે એવું કે જે પ્રકાશ અક્રિયાશીલ હોય અને ઉપરનો અડધો ભાગ છે એ નીચેના અડધા ભાગ જેવું હોય. તો આપણે જોઈએ પહેલાં મલેઇક એસિડની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ, એની એક બાજુ COH, આ બાજુ પણ COH, આ બાજુ H અને આ બાજુ H. આ કેવું છે તો કે સીસ સમઘટક છે, મલેઇક એસિડ છે. એનું તમે KMnO4 આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરશો, એટલે ઓક્સિડેશન કરશો ત્યારે શું થશે, કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એ સિંગલ બોન્ડ બનાવશે. કાર્બન કાર્બન દ્વિબંધ તૂટી જશે, કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, બંને કાર્બનની એક એક વેલેન્સી કેવી થઈ જશે, ખાલી થઈ જશે. હવે શું થશે તો કે આ કાર્બન પાસે H હતો, આ કાર્બન પાસે પણ H હતો, ને આ કાર્બન પાસે COH હતો, આ કાર્બન પાસે પણ COH હતો, અને એક એક દ્વિબંધ જે બ્રેક થવાથી બંને કાર્બનની વેલેન્સી ખાલી થઈ, ત્યાં બંને જગ્યાએ ઓક્સિડેશન કરવાથી OH ફંક્શનલ ગ્રુપ આવી જશે. બરાબર. અને આ જે છે એ મેસો ટાર્ટ્રિક એસિડ છે, મેસો ટાર્ટ્રિક એસિડ. હવે એને ટાર્ટ્રિક એસિડ તો આપણને સમજાય, પણ મેસો શું છે તો કે મેસો એટલે કે એવું કાર્બનિક સંયોજન કે જેનો તમે અડધો ભાગ કરો તો ઉપરનો અડધો ભાગ ને નીચેનો અડધો ભાગ જે છે એકબીજાના પ્રતિબિંબી હોય એવો તમને ભાસ થાય. બરાબર, કે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે, તો એને મેસો રૂપ કહેવામાં આવે છે. તો આ ટાર્ટ્રિક એસિડ જે છે એ મેસો ટાર્ટ્રિક એસિડ છે. બરાબર. હવે જ્યારે ફ્યુમેરિક એસિડ હોય ત્યારે શું થશે તો કે ફ્યુમેરિક એસિડ હોય એટલે COH ફંક્શનલ ગ્રુપ કાર્બન કાર્બન બંધ ધરીની બંને બાજુ હશે અને હાઇડ્રોજન પણ બંને બાજુ હશે. તો જ્યારે તમે એનું KMnO4 વડે ઓક્સિડેશન કરો છો, KMnO4 વડે ઓક્સિડેશન કરો છો ત્યારે કાર્બન કાર્બન બંધ ધરી જે છે, બરાબર, કાર્બન કાર્બન બંધ ધરી જે છે એમાં તમને બે રૂપ જોવા મળશે. કાર્બન કાર્બન બંધ ધરી બ્રેક થાય અને તમને બે પદાર્થ જોવા મળશે. એક તો કેવું તો કે આ તો છે જ તે, બરાબર, COOH, બરાબર. અહીંયા તમારે OH જોડાઈ જાય, અહીંયા H જોડાય, આ બાજુ તમારે તો કે અહીંયા OH જોડાય અને અહીંયા H. કાર્બન કાર્બન બંધ ધરી જે છે એ કેવી તો કે ઉલટાયેલી હશે, બરાબર. એટલે એક કાર્બન અને આ બીજો કાર્બન, બંને બાજુ એક એક હાઇડ્રોજન હતા, COOH હતા, પણ OH જે જોડાણા એ જુદી જુદી રીતે જોડાણા. એક તો જે છે કાર્બનની આ બાજુ જોડાણું, એક ડાબી બાજુ જોડાણું, તો એક કેવું તો કે જમણી બાજુ જોડાણું. આ ટાર્ટ્રિક એસિડ છે, પરંતુ કેવું તો કે ડી ટાર્ટ્રિક એસિડ છે, બરાબર, દક્ષિણ ભ્રમણીય છે. અને એના જેવું જ તમે બીજું ઉદાહરણ લઈ લો તો H અને અહીંયા OH, અહીંયા H, અહીંયા OH અને અહીંયા COOH. આવા બે બંધારણ તમારા ધ્યાનમાં આવે. તો આ કેવું છે, ટાર્ટ્રિક એસિડ છે, પણ એલ ટાર્ટ્રિક એસિડ કે જે દ્રવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરતી હોય એવી. બરાબર. તો જ્યારે તમને કાર્બન કાર્બન બંધ ધરીની કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનું રહે. બરાબર. આપણે શું જોયું તો કે કાર્બન કાર્બન બંધ ધરી કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનની અંદર ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ. તો એની અંદર આપણે જોયું કે જો COH ફંક્શનલ ગ્રુપ જે છે એ દ્વિબંધની બંને બાજુ આવેલા હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે, અને COH સમૂહ જે છે એક જ બાજુએ આવેલો હોય તો તેને સીસ સમઘટક કહેવામાં આવે છે. જો દ્વિબંધ ધરાવતા કોઈપણ દ્વિબંધ સાથે જોડાયેલા પરમાણુ અથવા તો સમૂહ જુદા જુદા હોય, બરાબર, કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એના ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અથવા સમૂહ હોય તો એને EZ પદ્ધતિ દ્વારા તમે એને સીસ છે કે ટ્રાન્સ છે એવું કહી શકો. E અને Z પદ્ધતિ નામકરણ કરવામાં આવે છે. બરાબર. અત્યારે આપણે જોયું હતું કે બંને જગ્યાએ ફંક્શનલ ગ્રુપ કેવા હતા તો કે સરખા હતા, એટલે આપણે એને સીસ અને ટ્રાન્સ નામ આપી શક્યા. પરંતુ જો ચારેય જગ્યાએ અલગ અલગ હોય તો તમે એને EZ પદ્ધતિ દ્વારા નામકરણ કરી શકો છો. બરાબર. તો આ હતી ભૌમિતિક સમઘટકતા.
ભૌમિતિક સમઘટકતા એટલે શું? તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય અને કાર્બન કાર્બન દ્વિબંધ જે છે એના બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ પરમાણુ અથવા તો સમૂહની અવકાશની અંદર ગોઠવણી જુદી જુદી હોય તો તે ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે. અને એ બંને કમ્પાઉન્ડ જે છે એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહે છે. તો આ જે છે આપણે ભૌમિતિક સમઘટકતા જોઈ, બરાબર. કોની અંદર? તો કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ, સિસ અને ટ્રાન્સ સમઘટક જે છે એની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા જોઈ, જેના આપણે ગુણધર્મ જે છે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મ જોયા. તો કે ભૌતિક ગુણધર્મ સમાન છે, રાસાયણિક ગુણધર્મ સમાન છે, ફક્ત એક કેવું છે તો કે એક સિસ સમઘટક છે અને એક ટ્રાન્સ સમઘટક છે. અને એ આપણે કઈ રીતે અલગ પાડી શકીએ? તો કે જ્યારે તમે એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો અને મલેઇક એનહાઇડ્રાઇડ તરત તમને મળી જાય તો એ સિસ સમઘટક છે, અને તમને તરત જ તે મલેઇક એનહાઇડ્રાઇડ ન મળે, ટેમ્પરેચર તમારે વધારે આપવું પડે તો એ ટ્રાન્સ સમઘટક છે એવું બતાવે છે. અને સિસ અને ટ્રાન્સનું તમે KMnO4 વડે ઓક્સિડેશન કરશો તો મેસોટાર્ટ્રિક એસિડ નિપજ મળે, તો એવું બતાવે છે કે સિસ સમઘટક છે. અને ડી અને એલ ટાર્ટ્રિક એસિડ મળે તો એવું બતાવે છે કે ફ્યુમેરિક એસિડ છે, બરાબર. એટલે જ્યારે તમે KMnO4 વડે ઓક્સિડેશન કરો એટલે તમને બે રૂપ ટાર્ટ્રિક એસિડના જોવા મળે, એક તો દક્ષિણ ભ્રમણીય હોય એવું અને એક વામ ભ્રમણીય હોય એવું. જ્યારે તમે સિસ સમઘટક હોય ત્યારે તમને મેસોટાર્ટ્રિક એસિડ કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતું નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી, બરાબર, એવો મેસો રૂપ તમને જોવા મળે છે. તો આ હતું કાર્બન કાર્બન દ્વિબંધની અંદર તમારે ભૌમિતિક સમઘટકતા. હવે આપણે એના પછીનો લાસ્ટ પોઈન્ટ જોઈએ કે અવકાશ રસાયણ વિજ્ઞાનની અગત્યતા. અવકાશ રસાયણ વિજ્ઞાનની અગત્યતા એટલે કે સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે એ ક્યાં યુઝફુલ થાય છે, બરાબર. સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે ભણ્યા તો ખરા, પણ એનો ઉપયોગ શું છે? આપણે આ જે સ્ટીરિયો કેમિસ્ટ્રીની મદદથી આપણે શું જાણી શકીએ છીએ, બરાબર. તો કે અવકાશ રસાયણની મદદથી સમાન અણુસૂત્રો અને બંધારણીય સૂત્ર ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની અવકાશીય ગોઠવણી કેવી? તો કે અલગ અલગ હોય છે. એટલે કે અવકાશ રસાયણની મદદથી સંયોજનમાં રહેલા પરમાણુ કે સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી છે એ આપણે જાણી શકીએ, બરાબર. એટલે ફર્સ્ટ તો આપણને એ ખબર પડે કે અવકાશની અંદર ગોઠવણી કેવી છે, અવકાશીય ગોઠવણી આપણે જાણી શકીએ. શેની મદદથી? અવકાશ રસાયણ વિજ્ઞાનની મદદથી, બરાબર. અને એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય એવા અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સરખા હોય એવા કાર્બનિક સંયોજનો અવકાશીય ગોઠવણી કઈ રીતે અલગ છે એ આપણે અવકાશ રસાયણ વિજ્ઞાનની મદદથી આપણે જાણી શકીએ. એ સિવાય તો કે કમ્પાઉન્ડ જે છે, કોઈ પણ કાર્બનિક સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી, પ્રકાશ ક્રિયાશીલ છે કે નથી એ આપણે જાણી શકીએ, બરાબર. એ સિવાય શું જાણી શકીએ? તો કે પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર, એ જાણી શકીએ તો ખરા, પરંતુ કેટલાક સંયોજનો એવા છે કે તે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે કે નથી કરતા, બરાબર. પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે કે નથી કરતા એ આપણે જાણી શકીએ. એટલે કે કોઈપણ કાર્બનિક સંયોજન જે છે એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સરખા હોય તો એવા કાર્બનિક સંયોજનની અવકાશની અંદર ગોઠવણી જે છે એ કેવી છે એ આપણે અવકાશ રસાયણ વિજ્ઞાનની મદદથી જાણી શકીએ. એ સિવાય તો કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ જાણી શકીએ, અને ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે કે નથી કરતા એ આપણે આમ અવકાશ રસાયણ વિજ્ઞાનની મદદથી કેમેસ્ટ્રીની અંદર આપણને આ ફાયદો છે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો, બરાબર. તો આજે તમારું યુનિટ જે છે સ્ટીરિયો કેમેસ્ટ્રી એનું અહીંયા તમારે મોસ્ટલી બધા પોઈન્ટ કમ્પ્લીટ થઈ જાય છે. લગભગ અત્યારે આપણે એક પણ પોઈન્ટ બાકી રહેતો નથી, બરાબર. આપણે જે છે ફર્સ્ટ જોયું હતું, ફર્સ્ટથી આપણે લાસ્ટ સુધી જેટલા પોઈન્ટ જોયા હતા એની અંદર ફર્સ્ટ પોઈન્ટ આપણે
અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું એની ડેફિનેશન જોઈએ, બરાબર, એટલે વ્યાખ્યા શેની, તો કે અવકાશ રસાયણ વિજ્ઞાનની. એના પછી તો કે સમઘટકતાની વ્યાખ્યા. સમઘટકતા એટલે શું અને સમઘટકો એટલે શું એ આપણે જોયું. એના પછી તો કે સમઘટકતાનું વર્ગીકરણ. એના વર્ગીકરણની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા, અને ભૌમિતિક સમઘટકતા જોઈ. પ્રકાશીય સમઘટકતા કોની જોઈ, તો કે એક અસમ કાર્બન પરમાણુ, બે અસમ કાર્બન પરમાણુ. બે અસમ કાર્બન પરમાણુ પણ કેવા, તો કે સરખા અને જુદા જુદા, અને બે કરતાં વધારે અસમ કાર્બન પરમાણુ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની પ્રકાશીય સમઘટકતા આપણે જોઈ. અને ભૌમિતિક સમઘટકતા કોની જોઈ, તો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા જોઈ. એ સિવાય આપણે કયા પોઈન્ટ જોયા, તો કે ડીએલ નામકરણ, આરએસ નામકરણ, પછી પ્રકાશીય સમઘટકોનું ક્લાસિફિકેશન એનાન્સિયોમર અને ડાયાસ્ટેરિયોમર. આ જોયું. પછી રેસેમિક મિશ્રણ, અને રેસેમાઇઝેશન એટલે કે રેસેમીકરણ. આ પોઈન્ટ જોયો. અને એ પહેલાં ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું, પોલારીમીટરનો પ્રેક્ટિકલ, એ બધું આપણે જોઈ ગયા. હવે જે આ સ્ટીરિયો કેમેસ્ટ્રી છે એ તમારું આઈએમપી યુનિટ છે. મોટાભાગનો ક્વેશ્ચન તમારો આની અંદરથી પૂછાતો હોય છે. 17 માર્કનું યુનિટ છે. આની અંદર બીજું તમારે એક આઈયુપીએસસી છે અને એમઓ થિયરી છે. એટલે 17 માર્કમાં તમારે એમઓ થિયરી જોવાની છે, પછી આઈયુપીએસસી, નામકરણ અને સ્ટીરિયો કેમેસ્ટ્રી. એટલે સ્ટીરિયો કેમેસ્ટ્રી પાર્ટ તમારો મોટો છે, એટલે મોટાભાગની ક્વેશ્ચન તમારો મોટો છે, આ યુનિટમાંથી પૂછાતો હોય એવો છે. અને આ યુનિટ જ્યાં આપણે પૂરું કર્યું, બરાબર, ભૌમિતિક સમઘટકતા કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર, અહીંયા જે આપણે યુનિટ પૂરું કર્યું ત્યાંથી આપણે સેમેસ્ટર 5, તમારું બીએસસી સેમેસ્ટર 5 જે છે એની અંદર તમારે ઓર્ગેનિક પેપરની અંદર યુનિટ નંબર 3 જે છે એ સ્ટીરિયો કેમેસ્ટ્રી અહીંયાથી ચાલુ થાય છે. આપણે ક્યાં પૂરું કર્યું, ભૌમિતિક સમઘટકતા કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા કાર્બનિક સંયોજનની ભૌમિતિક સમઘટકતા આપણે જ્યાં પૂરું કર્યું આ યુનિટ, ત્યાંથી તમારે સેમેસ્ટર 5ની અંદર જોવાનું છે, બરાબર. તો આ સ્ટીરિયો કેમેસ્ટ્રી અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને આનો પાર્ટ બી જે છે એ તમારે આઈયુપીએસસી નામકરણ જે છે એ આપણે જોવાનું છે. તો એ આજે જ આપણે ચાલુ કરી દઈએ કે યુનિટ 4A સ્ટીરિયો કેમેસ્ટ્રી જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. અને યુનિટ 4B તમારું જે છે એ આપણે આઈયુપીએસસી નામકરણ જે છે એ આપણે જોઈએ. તો આઈયુપીએસસી નામકરણ શું છે ત્યાંથી આપણે ચાલુ કરીએ, બરાબર. તો આઈયુપીએસસી નામકરણ પહેલાં તો એનું તમને ફૂલ ફોર્મ ખ્યાલ હોવો જોઈએ કે આઈયુપીએસસી નામકરણ કોને કહેવાય. આઈયુપીએસસી નામકરણ એપ્લાય કોના માટે કરવાનું છે આપણે, કે કેવા કાર્બનિક સંયોજનો માટે આપણે એનું નામકરણ કરવાનું છે. તો કે ફર્સ્ટ તો એનું ફર્સ્ટ જે છે એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી.
બરાબર. એનું નામકરણ જે છે એ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી. તો 1 માર્કનો ક્વેશ્ચન તમારે અહીંયાથી જ આવી ગયો કે IUPACનું ફૂલ ફોર્મ શું થાય. બરાબર. IUPAC નામકરણ જે યુનિટ છે તમારું 3, 4 કે 5 માર્કમાં વધીને 4 માર્કમાં પૂછાતું હોય, 5 માર્કમાં બહુ ઓછું પૂછાતું હોય છે. એટલે 4 માર્ક સુધી તમને 1 માર્કના ક્વેશ્ચન જે છે એ IUPAC નામકરણમાંથી પૂછાય એવા ક્વેશ્ચન છે. બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો અહીંયા જ ચાલુ થયો કે IUPACનું ફૂલ ફોર્મ જણાવો. એટલે IUPAC જે છે એનું તમે ફૂલ ફોર્મ જુઓ તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. બરાબર. એ એનું ફૂલ ફોર્મ થશે. હવે આપણે આની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપના નામકરણ શીખવાના છે તો કે કાર્બનિક સંયોજનો એવા કે જેની અંદર આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કાઇલ હેલાઇડ, નાઇટ્રો, આલ્કોહોલ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, ઇથર, એમિનો સમૂહ, નાઇટ્રાઇલ સમૂહ, આ બધા જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય એવા કાર્બનિક સંયોજનો જે છે એની અંદર આપણે IUPAC નામકરણ શીખવાનું છે. બરાબર. તો આપણે જે નામકરણ શીખશું એ ફર્સ્ટ તો આલ્કેનથી શરૂ કરશું. આલ્કેન, આલ્કીન, આ તમે IUPAC નામકરણનું યુનિટ જે છે એ 12થની અંદર ભણીને આવ્યા. બરાબર. એની અંદર તમારે IUPAC નામકરણ તમે લગભગ 14મું યુનિટ સેકન્ડ પાર્ટની અંદર કંઈક હતું તમારે IUPAC નામકરણ. એની અંદર તમે બધા જુદા જુદા ફંક્શનલ ગ્રુપના નામકરણ શીખીને આવ્યા. એટલે કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, પછી તો કે આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ, એના પછી તો કે નાઇટ્રો, NH2 એટલે કે એમાઇડ, CONH2 એટલે કે એમાઇડ, પછી એના પછી કીટોન, આલ્ડીહાઇડ, એસ્ટર અને એસિડ. બરાબર. હવે ઇથર, હજી એક બાકી રહી ગયું, ઇથર અને નાઇટ્રાઇલ. આટલા ક્રિયાશીલ સમૂહ જે છે એના તમારે IUPAC નામકરણ જોવાના છે. તો આપણે અત્યારે એના રૂલ્સ જોઈશું તો ખરા જ, પરંતુ આપણે એક પછી એક ફંક્શનલ ગ્રુપ જોઈએ કે એક પછી એકના આપણે નામકરણ કઈ રીતે કરીએ છીએ. તો ફર્સ્ટ આપણે આલ્કેનથી લઈએ તો 1 કાર્બનવાળો હોય કમ્પાઉન્ડ તો એને આપણે મિથેન કહીએ. બરાબર. CH4 એટલે કે મિથેન, પછી C2H6 એટલે કે ઇથેન, અથવા તો તમે એને CH3 એવી રીતે લખતા હોય તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, ન્યુનેન અને ડેકેન. એટલે કે 1 કાર્બન હોય તો એને મિથેન, 2 કાર્બન હોય તો એને ઇથેન, મિથેન, ઇથેન, C3H8, C4H10, C5H12, C6H14, C7H16, C8H19, 18, C9H20 અને C10H22. એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. બરાબર. આ જે છે 10 કાર્બન સુધી આપણને ખ્યાલ છે બધાને કે અંદર કાર્બનની સંખ્યાને આધારે આપણે બિનશાખીય એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એનું નામકરણ આપણે કરી શકીએ, અથવા તો એને સરળ શૃંખલાવાળા આપણે હાઇડ્રોકાર્બન કહેતા હોઈએ. કેવા તો કે સરળ શૃંખલા. આપણે ફર્સ્ટ અત્યારે જોયું આલ્કેન શ્રેણી. બરાબર. એટલે કે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન જે છે એને આપણે આને કહી શકીએ. બરાબર. સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનનું નામકરણ. અથવા તો તમે એવું કહી શકો કે બિનશાખીય કે જેની અંદર શાખા આવેલી હોય નહીં એવા બિનશાખીય અને પાછા સંતૃપ્ત, અસંતૃપ્ત તો નહીં પરંતુ સંતૃપ્ત. બરાબર. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું IUPAC નામ તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન,
હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. બરાબર. તો આપણે જ્યારે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનનું નામકરણ કરવું હોય તો આપણે એને એના કાર્બનની સંખ્યાને આધારે મિથેન એટલે 1, ઇથેન એટલે 2, પ્રોપેન એટલે 3, બ્યુટ એટલે 4, પેન્ટ એટલે 5, હેક્સ એટલે 6, હેપ્ટ એટલે 7, ઓક્ટ એટલે 8, નોન એટલે 9 અને ડેક એટલે 10. આવી રીતે આપણે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બનનું નામકરણ કરી શકીએ. બરાબર. હવે જ્યારે તમારે આલ્કાઇલ સમૂહ હોય, બરાબર, આલ્કાઇલ સમૂહ એટલે શું? તો કે આ આલ્કેન શ્રેણી છે, આ આલ્કેન. હવે આપણે આ આલ્કાઇલ સમૂહ બનાવવા છે તો આમાંથી જ આલ્કાઇલ સમૂહ બની જાય. આલ્કીન કે આલ્કાઇનની વાત નથી કરતી, કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડની વાત નથી કરતી, પરંતુ આલ્કાઇલ સમૂહ કે જેને આપણે આર સમૂહ દ્વારા દર્શાવતા હોઈએ છીએ. એટલે આલ્કાઇલ સમૂહનું આપણે નામકરણ કરવું હોય તો સેમ તમારે આના જેવું જ, બરાબર. તો કે CH3 છે એમાંથી તમે એક હાઇડ્રોજન રિમૂવ કરી દો. તમને અહીંયા સમજાવું કે CH4 જે છે એમાંથી તમે એક હાઇડ્રોજન રિમૂવ કરી દો અને CH3 કરી દો તો એનું નામ થશે મિથાઇલ. પછી આનું નામ ઇથાઇલ. એક એક હાઇડ્રોજન રિમૂવ કરી દો એટલે કે CH3 તો કે મિથાઇલ, C2H5 ઇથાઇલ. જેટલા હાઇડ્રોજન આલ્કેન શ્રેણીની અંદર છે એમાંથી તમે એક હાઇડ્રોજન રિમૂવ કરી દો એટલે આલ્કાઇલ શ્રેણી બનશે. એટલે કે આલ્કેન શ્રેણીમાંથી એક હાઇડ્રોજન તમે રિમૂવ કરી દો અને બનશે એ શું બનશે? તો કે આલ્કાઇલ શ્રેણી આર બનશે, જેને આપણે આર દ્વારા દર્શાવતા હોઈએ છીએ. એટલે કે મિથેનમાંથી મિથાઇલ, ઇથેનમાંથી ઇથાઇલ, પ્રોપેનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી પ્રોપાઇલ, બ્યુટેનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, હેપ્ટાઇલ, ઓક્ટાઇલ, નોનાઇલ ને ડેકાઇલ. બરાબર. એટલે આ જે છે એને તમારે આલ્કાઇલ સમૂહ કહી શકો. એટલે આલ્કેન શ્રેણીમાંથી બનાવેલો આલ્કાઇલ સમૂહ. કઈ રીતે બન્યું? તો કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કર્યો અને આલ્કાઇલ સમૂહ બન્યો. તો આપણે એન પ્રત્યય આલ્કેન એટલે એન પ્રત્યય છે, એન પ્રત્યયને રિમૂવ કરી અને એની જગ્યાએ આઇલ પ્રત્યય લગાવીએ. એન પ્રત્યય રિમૂવ કરી એની જગ્યાએ આઇલ પ્રત્યય લગાવીએ તો આલ્કેનમાંથી આલ્કાઇલ સમૂહ તમને મળે. બરાબર. આલ્કેનમાંથી કયું મળે? આલ્કાઇલ સમૂહ તમને મળે. એટલે જ્યારે આલ્કેન શ્રેણી જે છે એ આલ્કેન શ્રેણીની અંદર તમારે કાર્બનની સંખ્યા જે છે એને એન પ્રત્યે દૂર કરી અને એની જગ્યાએ તમે આઇલ પ્રત્યે લગાવી દો એટલે તમને આલ્કેનમાંથી આલ્કાઇલ સમૂહ તમને મળે. એટલે કે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, હેપ્ટાઇલ, ઓક્ટાઇલ, નોનાઇલ ને ડેકાઇલ. આ તમને આવડે. બરાબર. તો આનું તમને નામકરણ ગમે એ રીતે પૂછવું હોય તો તમને આનું નામકરણ આવડવું જોઈએ. બરાબર. આ હતું તમારે આલ્કેન શ્રેણી અને આલ્કાઇલ શ્રેણી, આલ્કેન શ્રેણી અને આલ્કાઇલ શ્રેણી. હવે છે આપણે થોડાક એના ઉદાહરણ જોઈએ કે આલ્કેન શ્રેણી અને આલ્કાઇલ શ્રેણી જે છે એની અંદર કાર્બનની સંખ્યાને આધારે આપણે નામકરણ કરવું હોય તો આપણે થોડાક સમૂહ જોઈએ, એના ઉદાહરણ થોડાક જોઈએ. તો CH3, CH અને CH3 તમને આવું આપેલું હોય તમારે આનું નામકરણ કઈ રીતે કરવું? તો આનું નામકરણ તમે કરો તો ફર્સ્ટ તો આનું નામ થશે મિથાઇલ, આનું નામ મિથાઇલ થશે. આમ તમે જુઓ તો આ CH3CH, C2H4, બરાબર, C2H4 અને ઇથેન હોય તો C2H6 હોય એમાંથી તમે એક હાઇડ્રોજન રિમૂવ કરો એટલે ઇથાઇલ બને, એટલે કે C2H5 બને, એને ઇથાઇલ કહેવાય. અને એનો એક હાઇડ્રોજન રિમૂવ થાય અને એની જગ્યાએ મિથાઇલ ગ્રુપ આવે તો આનું નામ થાય મિથાઇલ ઇથાઇલ, મિથાઇલ ઇથાઇલ. બરાબર. અહીંયા હોય CH2 CH3 એટલે ઇથાઇલ, પરંતુ એનો એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો એની જગ્યાએ મિથાઇલ ગ્રુપ આવ્યું એટલે તમે અહીંયા એવું કહી શકો કે પહેલા નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજન રિમૂવ થયો અને ત્યાં મિથાઇલ ગ્રુપ આવ્યું એટલે 1 મિથાઇલ ઇથાઇલ, આવું તમે કહી શકો. અથવા તો એનું સામાન્ય નામકરણ તમે કરો, આ એનું IUPAC નામકરણ થયું અને એનું તમે સામાન્ય નામકરણ કરો તો આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ શા માટે?
તો કે 1, 2 અને 3 કાર્બન આવેલા છે અને પ્રોપાઇલ હોય તો C3 અને H કેટલા એમાં આવશે તો કે અહીંયા 6 છે, એમાંથી 5 થઈ જશે બરાબર. તો જ્યારે પ્રોપેન હોય તો પ્રોપેનની અંદર કેટલા હાઇડ્રોજન હોય તો કે એની અંદર 8 હોય બરાબર. અને 8માંથી તમારો એક હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને ત્યાં 7 આવે તો એને આપણે શું કહીએ તો કે પ્રોપાઇલ કહીએ બરાબર. તો અહીંયા જુઓ કેટલા છે તો કે 1, 2 અને 3 કાર્બન છે, 3, 6 અને 7 હાઇડ્રોજન છે એટલે આ પ્રોપાઇલ થયું, પરંતુ કેવું તો કે આઇસોપ્રોપાઇલ એ એનું સામાન્ય નામ થશે અને IUPAC નામ થશે 1-મિથાઇલ ઇથાઇલ બરાબર. શું થશે 1-મિથાઇલ ઇથાઇલ બરાબર. હવે એના પછી આપણે એક ઉદાહરણ જોઈએ CH3 CH3 CH2. હવે આનું નામકરણ તમારે કરવું હોય તો અહીંયાથી તમે ફર્સ્ટ અને આ સેકન્ડ બરાબર અહીંયાથી કોઈ પણ જગ્યાએ જોડાઈ શકે એના માટે એક એની પાસે બંધ હજી ઇલેક્ટ્રોન યુગનો ડોનેટ કરવા માટે તત્પર છે એવું બતાવે છે, બંધ બનાવવા માટે તત્પર છે. તો તમે આની અંદર જોશો તો ફર્સ્ટ અને સેકન્ડ નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ આવેલું છે એટલે 2 મિથાઇલ અને કેટલા કાર્બન છે 1, 2 અને 3 એટલે કે પ્રોપાઇલ 2-મિથાઇલ પ્રોપાઇલ આનું નામકરણ થશે અને એનું સામાન્ય નામકરણ તમે કરો તો આઇસોબ્યુટાઇલ થશે. શું થશે આઇસોબ્યુટાઇલ. આનું નામ આઇસોપ્રોપાઇલ, આનું નામ આઇસોબ્યુટાઇલ બરાબર. હવે એના પછી તમને એક બીજું ઉદાહરણ આપું કે આ CH3 ગ્રુપ અહીંયા આવેલો હોય CH3 CH2 CH અને CH3 આવી રીતે આવેલું હોય તો એનું નામ શું થાય તો કે 1-મિથાઇલ પ્રોપાઇલ બરાબર. 1-મિથાઇલ પ્રોપાઇલ એટલે કે પહેલા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ 1-મિથાઇલ અને આ 3 કાર્બન છે 1, 2 અને 3 એટલે પ્રોપાઇલ 1-મિથાઇલ પ્રોપાઇલ. અથવા તો તમે એને સામાન્ય નામકરણ દ્વારા કહો તો દ્વિતીયક બ્યુટાઇલ થાય. શું થશે દ્વિતીયક બ્યુટાઇલ. તો જુદા જુદા મિથાઇલ ગ્રુપ જે છે એનું નામકરણ તમે જુદી જુદી રીતે કરી શકો. તો આવા તમે ઘણા બધા આલ્કેન શ્રેણીમાંથી આલ્કાઇલ શ્રેણી જે છે એમાં તમે જુદા જુદા ઘણા બધા IUPAC નામકરણ બનાવી શકો. તો તમારે અત્યારે આ જે છે આલ્કેન શ્રેણીમાંથી આલ્કાઇલ શ્રેણીના સંયોજનો જે છે તમારે બનાવવાના છે. અત્યારે મેં તમને આ 3 ઉદાહરણ આપ્યા, તમારી રીતે તમે જેટલા બનાવી શકો એટલા આજે તમે બનાવજો અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જુદા જુદા બીજા ફંક્શનલ ગ્રુપ જે છે ફર્સ્ટ તો આપણે એના રૂલ્સ જોઈશું કે IUPAC નામકરણ કરવા માટે કયા કયા નિયમો જે છે એ જરૂરી છે એ જોઈશું અને એના પછી આપણે બધા જ ફંક્શનલ ગ્રુપ જે છે એનું IUPAC નામકરણ આપણે જોઈ લઈશું બરાબર. તો આજે આલ્કેન અને આલ્કાઇલ શ્રેણી જે જોઈ એના જુદા જુદા IUPAC નામ જે છે ને એની રીતે તમારી રીતે તમે બનાવો બરાબર. કેટલા તમારાથી બને છે જુઓ અને આના પછીનું આપણે જે છે સેશન આવતા લેક્ચરમાં આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.